થેલેસેમિયાની દવાની અછત નથી. કોઈ પર્ટિક્યુલર બ્રાન્ડની દવા હોય એ અવેલેબલ ન હોય એવું બની શકે. ઉદાહરણ માટે સમજવા માટે કહી શકું કે ભાઈ દુખાવા માટે તમારે ડાયક્લોરાન, માથાનો દુખાવો તો ડાયક્લોરાનની દવાની અછત હોઈ શકે, પણ એને બદલે બ્રુફેને હોય, એને બદલે પેરાસિટામોલે હોય, એવી રીતની દવાઓ અલ્ટરનેટ અવેલેબલ છે જ અને રહી જ છે. પરંતુ કોઈ એક કંપની એક જ દવા આખા ગુજરાતમાં બનાવતી હોય અને એની દવા એ બધે સપ્લાય થતી હોય અને એ લોકપ્રિય હોય અને એ દવા અવેલેબલ ન હોય એટલે ઘણીવાર આપણે એમ થતું હોય કે થેલેસેમિયાની દવાઓ અવેલેબલ નથી. પરંતુ વાસ્તવમાં થેલેસેમિયા દર્દીની દવાઓ, જરૂરી દવાઓ જે છે એ અવેલેબલ છે જ. અને અમુક વસ્તુ અમારા સુપ્રિન્ટેન્ડન્ટ મેડમની ખાસ સૂચના છે કે એ બાબતની અંદર જીએમએસસીએલ છે, જે આપણે કેન્દ્રીય ધોરણે આપણે પ્રોવાઈડ કરે છે, એનો ઘણીવાર રેટ કોન્ટ્રાક્ટ કે એની અંદર વહેલું મોડું થયું હોય કે પહોંચવામાં વાર હોય તો અમને સૂચના આપેલી જ છે સુપ્રિન્ટેન્ડન્ટ મેડમ તરફથી કે દરેક બજારમાંથી પણ મગાવીને આ બધી જ દવાઓ દર્દીઓને જરૂરી, એ દવા ન મળે તો બી દવા, પણ એના માટે જે જરૂરી દવા છે એ દવા પ્રોવાઈડ કરી દેવાની. એટલે આપણે ઘણીવાર લોકલ ખરીદી કરીને પણ એ દર્દીઓને પૂરી પાડવી. જે દિવસે કહી દઉં કે એલઆર બેગની અમુક મહિનાઓ પહેલા, અમુક દિવસો પહેલા, એટલે કે હમણાં અછત હતી એવું ખ્યાલમાં આવ્યું હતું, પણ અત્યારે એલઆર બેગની એટલી બધી કોઈ પણ અછત નથી અને અમારા સુપ્રિન્ટેન્ડન્ટ મેડમે આખો ઓવર સ્ટોક થઈ જાય એટલી હદે એલઆર બેગ આવી ગઈ છે અને રાખી દેવામાં આવી છે. એટલે હવે એલઆર બેગની અંદર કોઈ પ્રશ્ન છે નહીં.